હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આશાદીપ આઈઆઈટીમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે હાજર છીએ ફરીથી કેમેસ્ટ્રીની પ્રેક્ટિકલ પાઠશાલાની અંદર. આજના કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ પાઠશાલામાં ઇનઓર્ગેનિકનું ગુણાત્મક પૃથ્થકરણ આપણે ભણવાનું છે. અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં અમુક આગળ પદાર્થો ભણી ચૂક્યા છીએ. ફરીથી આજે આપણે નવા પદાર્થો વિશેની માહિતી લઈશું. અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણની સ્કીમ એટલે કે પ્રાયોગિક આપણે તૈયાર કરીએ. તો તમને બધાને ખબર છે કે સૌથી પહેલા આપણે પ્રાથમિક કસોટીઓ જોવી પડે એમ છે. પ્રાથમિક કસોટીની અંદર રંગ, શુષ્ક ગરમી કસોટી, જ્યોત કસોટી અને બોરેક્સ મણકા કસોટી ને આપણે બરાબર રીતે પરફોર્મ કરવી પડશે અને લખવી પડશે. ત્યાર પછી આપણે આગળ વધી શકીએ. તો ચલો પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે રંગ વિશેની માહિતી લેશું અને પછી શુષ્ક ગરમી કસોટી વિશેની માહિતી લેશું. તો આપણી પાસે આજનો પદાર્થ આપેલો છે આવો કંઈક સફેદ રંગનો પદાર્થ. હવે સફેદ રંગનો પદાર્થ હોય તો રંગ કસોટીમાં રંગવિહીન લખીશું. અને બીજી ખાસ વાત, જો સફેદ રંગનો પદાર્થ હશે તો તમે શુષ્ક ગરમી કસોટી પણ પરફોર્મ નહીં કરી શકીએ. બરાબર રીતે તમારી સ્કીમ બુકમાં નોંધ રાખો. રંગની અંદર રંગવિહીન પદાર્થ છે અને ઘણા બધા તત્વો, ઘણા બધા આયનો આની અંદર આવી શકે છે. રંગની અંદર જો રંગવિહીન હશે તો શુષ્ક ગરમી કસોટી કરવાનો કોઈ ફાયદો નથી, કારણ કે આ શુષ્ક ગરમી કસોટી દરેકે દરેક રંગીન સંયોજનોમાં થાય છે. તો શુષ્ક ગરમી કસોટીની અંદર રંગીન પદાર્થ નથી એમ કરીને તમારે ગેરહાજર લખી નાખવું પડશે આ બધા તત્વો. જ્યોત કસોટી આપણે કરી શકીએ તો જ્યોત કસોટી માટે પ્લેટિનમના તાર ઉપરની કસોટી આપણે કરીએ અને ત્યારબાદ જોઈએ કે આમાંથી કઈ જ્યોત મળે છે. વાદળી, કિરમજી લાલ, લીલા સફરજન જેવી કે ઈંટ જેવી લાલ. આપણે આ ચારમાંથી એક જ્યોત ઓળખવાની રહેશે. તો જ્યોત કસોટી શરૂ કરીએ. જ્યોત કસોટી કરવા માટે તમને ખબર જ છે કે સૌથી પહેલા તમારે એક વોચ ગ્લાસ લેવો પડે છે. વોચ ગ્લાસની અંદર થોડો એવો આપણો અકાર્બનિક પદાર્થ લઈ લેવાનો અને એની અંદર સાંદ્ર HCl આપણે ઉમેરવાનો છે. સાંદ્ર HCl ધ્યાનપૂર્વક નાખો. ખૂબ જ વધારે કન્સન્ટ્રેટ એટલે કે સાંદ્ર હોય છે. થોડોક એવો નાખીને એની પેસ્ટ બનાવવાની હોય છે. તો આટલો એવો નાખીને આપણે આની પેસ્ટ બનાવીએ. આપણી પાસે પ્લેટિનમનો તાર છે. આ પ્લેટિનમના તાર વડે એને બરાબર રીતે આવી રીતે મિક્સ કરી દઈએ. ધ્યાનથી જોઈએ કે પ્લેટિનમ તારની આ કસોટી કેવી રીતે થાય છે. કંઈક કલર દેખાય છે આપણને. બરાબર રીતે નોંધ રાખીએ કે આ કેવા ટાઈપનો કલર છે. જરાક જોઈ લ્યો. જો ફરીથી લીલાશ પડતો રંગ તમને દેખાતો હોય તો ફરીથી એકવાર સફરજન, લીલા સફરજન જેવી એકદમ આ જ્યોત આપણને દેખાય છે બરાબર રીતે. અને તમે તમારી સ્કીમ બુકમાં જોઈ શકો છો કે આપણને જે જ્યોત મળેલી છે તે ચલો વાદળી, લાલ એવી તો નથી, એટલે લીલા સફરજન જેવી એ આ જ્યોત કસોટી આપણને મળે છે. એનો મતલબ બેરિયમ +2 હોવાની શક્યતા સૌથી વધારે છે. બેરિયમ +2. આની નીચે બોરેક્સ મણકા કસોટી છે. ચલો એમાં પણ આપણે બીજું કંઈ કરવાનું નથી. તો એનો મતલબ માત્ર એક કસોટી પ્રાથમિક કસોટી તરીકે આપણે પરફોર્મ કરી અને આપણને ડાઉટ છે કે બેરિયમ +2 હોઈ શકે. પરંતુ લખવાનું તો બધું જ છે. ફરીથી તમને યાદ દેવડાવી દઉં. તમારે આ પ્રાથમિક કસોટી 4 માર્ક્સની હોય છે અને પ્રાથમિક કસોટીમાં બધું લખવાનું હોય છે. રંગ, રંગવિહીન, આટલા તત્વો, આટલા આયનો હાજર. શુષ્ક ગરમી કસોટી પદાર્થ રંગવિહીન છે માટે Cu+2, Fe+2, Zn+2, CO+2 ગેરહાજર. જ્યોત કસોટી લીલા સફરજન જેવી બેરિયમ +2 હાજર હોઈ શકે અને બોરેક્સ મણકા કસોટી મળતી નથી, આટલા જ ગેરહાજર. આ બધી વસ્તુ લખવાનું પૂરેપૂરું. ચલો આના પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ ઋણ આયનની પરખ કસોટીઓની અંદર. ઋણ આયનની પરખ કસોટીઓ એક પછી એક કરતા જઈએ. સૌથી પહેલી કસોટી આપણી રહેશે મંદ સલ્ફ્યુરિક એસિડ
અને પદાર્થવાળી, તો આપણે આ બે વસ્તુ ઓબ્ઝર્વ કરશું કે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવે છે કે નહીં અને ગરમ કરતા સરકા જેવી વાસ આવે છે કે નહીં. ચલો પ્રથમ કસોટી આપણે સ્ટાર્ટ કરીએ. તો ટેસ્ટ ટ્યુબની અંદર સૌથી પહેલા આપણે આપણો પદાર્થ લઈ લઈએ અને એની અંદર આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ ટ્રાય કરવાનો છે. મંદ સલ્ફ્યુરિક એસિડ આપણી પાસે આવેલો છે. આ મંદ સલ્ફ્યુરિક એસિડ નાખીએ એટલે સૌથી પહેલું ઓબ્ઝર્વેશન એ કરશું કે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા જોવા મળે છે કે નહીં. નથી મળતા. કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આની અંદર આપણને જોવા મળતા નથી. ચલો મીન્સ આમાં કાર્બોનેટ તો ગેરહાજર છે. પછી આપણે આને ગરમ કરીશું. ગરમ કરવા માટે આપણી પાસે ચીપિયો હોવો જોઈએ. આ ચીપિયા વડે ટેસ્ટ ટ્યુબને બરાબર રીતે પકડી લેવાની અને આને ગરમ કરવાની. ગરમ કર્યા બાદ આપણે સરકા જેવી ખાટી વાસ આવે છે કે નહીં એ ચેક કરવું છે. પહેલા આપણે આને ગરમ કરી લઈએ. ઉપરથી વાયુ નીકળે ત્યાં સુધી આપણે આને ગરમ કરીશું. ઓકે. અને ત્યારબાદ આપણે આની વાસ, કોઈ પણ પ્રકારની વાસ આવતી નથી. એનો મતલબ એમ થયો કે પહેલી કસોટીમાં કાર્બોનેટ ગેરહાજર છે અને એ ગરમ કરતા સરકા જેવી વાસ આવતી નથી, માટે એસિટેટ CH3COO- પણ ગેરહાજર છે. સેકન્ડ કસોટી આપણે કરી શકીએ. જળ નિષ્કર્ષમાં બેરિયમ ક્લોરાઇડ અને બેરિયમ નાઇટ્રેટ બેમાંથી એક કસોટી કરી શકો. આપણે બેરિયમ નાઇટ્રેટ ટ્રાય કરી શકીએ. બેમાંથી કોઈ પણ એક ટ્રાય કરો. બેરિયમ ક્લોરાઇડમાં આછા અવક્ષેપ આવે છે નોર્મલી, બેરિયમ નાઇટ્રેટમાં ઘાટા અવક્ષેપ. જોઈએ સફેદ અવક્ષેપ મળે છે કે નહીં. તો આપણે આ સેકન્ડ ટેસ્ટ ટ્રાય કરીશું. ચાલો ફરીથી આપણે પહેલા તો જળ નિષ્કર્ષ બનાવવું પડશે. એનો મતલબ આપણે કાર્બનિક પદાર્થ લઈ લઈએ છીએ અને એમાં થોડું એવું પાણી ઉમેરી દઈએ જેથી જળ નિષ્કર્ષ બની જાય. આ જલીય દ્રાવણ બની ગયું છે. અકાર્બનિક પદાર્થને આપણે પાણીમાં ઓગાળી દીધેલો છે. ઓકે. આવી રીતે આપણી પાસે એક જલીય દ્રાવણ થઈ ગયું છે. હવે આની અંદર આપણે બેરિયમ નાઇટ્રેટનું દ્રાવણ ડાયરેક્ટ નાખી દઈએ. બેરિયમ ક્લોરાઇડ અને બેરિયમ નાઇટ્રેટ બેમાંથી એક નાખી શકાય. નોર્મલી આપણે બેરિયમ નાઇટ્રેટને પ્રિફર કરીએ. તો આપણી પાસે બેરિયમ નાઇટ્રેટનું આ દ્રાવણ રેડી છે. ચલો આ બેરિયમ નાઇટ્રેટનું દ્રાવણ નાખીએ અને જોઈએ સફેદ અવક્ષેપ આવે છે કે નહીં. નથી આવતા. દ્રાવણ એકદમ ક્લીનનું ક્લીન જ છે, મતલબ કે સફેદ અવક્ષેપ નથી. એટલા માટે SO4-2 હોઈ શકે નહીં, ગેરહાજર. તો સેકન્ડ ટેસ્ટ આપણી બેરિયમ નાઇટ્રેટ વાળી જળ નિષ્કર્ષ, સફેદ અવક્ષેપ નથી મળતા, SO4-2 ગેરહાજર, આ મૂકી શકાય. ત્રીજી ટેસ્ટ કરીએ. જળ નિષ્કર્ષમાં સાંદ્ર HNO3 અને એમોનિયમ મોલિબ્ડેટ આ બે વસ્તુ નાખવાની છે અને એને ગરમ કરવાનું છે. જો આછા પીળા રંગના અવક્ષેપ આવે તો ફોસ્ફેટ હાજર હોઈ શકે. તો ચલો આ ટેસ્ટ કરીએ. સૌથી પહેલા આપણે જળ નિષ્કર્ષ બનાવવાનું છે. એનો મતલબ આપણે કાર્બનિક પદાર્થ લઈ લઈએ, એની અંદર પાણી નાખી લઈએ. આ બની ગયું આપણું જળ નિષ્કર્ષ. ત્યારબાદ આની અંદર સાંદ્ર HNO3 નાખવાનું છે. સાંદ્ર HNO3 બરાબર ધ્યાનપૂર્વક નાખવું, સાંદ્ર હોવાથી ત્વચાને અડે નહીં એ રીતે. તો સાંદ્ર HNO3 આપણે એડ કરી દીધું છે, ઉમેરી દીધેલું છે. એની અંદર એમોનિયમ મોલિબ્ડેટનું દ્રાવણ નાખવાનું રહેશે. તો ચલો આપણી પાસે એમોનિયમ મોલિબ્ડેટનું દ્રાવણ પણ છે. આ એમોનિયમ કાર્બોનેટ છે. એમોનિયમ મોલિબ્ડેટ આવી રીતે આ દ્રાવણ છે એમોનિયમ મોલિબ્ડેટનું. આ દ્રાવણ આપણે અંદર ઉમેરીએ. કોઈ ચેન્જીસ દેખાતો નથી. હવે આપણે એને ગરમ કરવું પડશે. ગરમ કરતા જો તે
અવક્ષેપણ બતાવે, ઉપર લખ્યું છે એ પ્રમાણે ગરમ કરતા આછા પીળા રંગના અવક્ષેપ બતાવે તો એમાં ફોસ્ફેટ હાજર હોઈ શકે છે. આપણે એને ગરમ કરીએ. ગરમ કરવા છતાં એમાં કોઈ ચેન્જ આવતો નથી, સફેદ ને સફેદ જ છે, કોઈ પીળો કે આછો પીળો રંગ આપણને નથી દેખાતો. આનો મતલબ ફોસ્ફેટ હાજર નહીં હોય. ઓકે, કોઈ ચેન્જીસ નથી. તો ફોસ્ફેટ પણ ગેરહાજર છે. તો આનો મતલબ આ ત્રીજી કસોટી પણ આપણા માટે ગેરહાજર છે. આ સેમ કસોટી પુરવણીમાં લખી નાખવાની. આછા પીળા અવક્ષેપ ફોસ્ફેટ, આછા પીળા અવક્ષેપ મળતા નથી, માટે ફોસ્ફેટ ગેરહાજર. ચલો ચોથી કસોટી અને છેલ્લી કસોટી કરીએ. આમાં ઘણા બધા ઓબ્ઝર્વેશન છે, બરાબર ધ્યાન રાખવું પડશે. પદાર્થની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખીએ. જો વાયુ ઉત્પન્ન ન થાય તો ગરમ કરો. પેલા ડાયરેક્ટલી વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં એ ચેક કરવો પડશે. જો રંગવિહીન વાયુ હોય તો ક્લોરીન હાજર, Cl-. કથ્થઈ રંગનો વાયુ ગરમ કર્યા વગર ડાયરેક્ટ જ નીકળતો હોય તો બ્રોમિન માઇનસ હાજર. જાંબલી રંગની બાષ્પ નીકળે તો I-. કથ્થઈ રંગનો વાયુ ગરમ કરીને નીકળે તો NO3- હાજર. જરા ધ્યાનથી જોજો, આ બે વાયુમાં કન્ફ્યુઝન ન થાય. ગરમ કર્યા વગર જ સીધો કથ્થઈ વાયુ નીકળે તો Br- હાજર થશે, અને ગરમ કર્યા બાદ કથ્થઈ રંગનો વાયુ નીકળે તો NO3- હાજર, અને રંગવિહીન વાસવિહીન વાયુ તો ઓક્ઝેલેટ પણ હોઈ શકે. તો આપણે આ ટ્રાય કરવાની છે. ચોથા નંબરની પ્રક્રિયા, પદાર્થ વત્તા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, અને જોઈ લઈએ તેમાંથી ગરમ કરતા શું મળશે. ચલો ટ્રાય કરીએ. આપણે ટેસ્ટ ટ્યુબની અંદર પદાર્થ લઈ લઈએ, અકાર્બનિક પદાર્થ, અને હવે તેને અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ. આપણી પાસે આ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આપેલું છે. આ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અંદર ધ્યાનપૂર્વક નાખીએ અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કરો કે કોઈ વાયુ નીકળે છે કે નહીં. કોઈ વાયુ નીકળતો લાગતો નથી. કથ્થઈ રંગનું દ્રાવણ બન્યું છે પણ કોઈ વાયુ આપણને નીકળતો જોવા નથી મળતો. એનો મતલબ ડાયરેક્ટ Br- તો ગેરહાજર રહેશે. હવે એને ગરમ કરીને એકવાર ટ્રાય કરીએ. ગરમ કરતા જો કથ્થઈ રંગ નીકળતો હોય તો આપણે આગળ વિચારી શકીએ. તો ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી આપણે આ દ્રાવણને ગરમ કરીએ. અંદરથી વાયુ નીકળે છે, જરા જોઈ લઈએ કેવા રંગનો વાયુ નીકળે છે. દ્રાવણ આખું સફેદ રંગનું થઈ ગયું છે. ઓકે, બરાબર રીતે જુઓ. ઉપરની આખી ટેસ્ટ ટ્યુબ એકદમ કથ્થઈ રંગની, બ્રાઉન રંગની થઈ ગઈ છે. ગરમ કર્યા બાદ બ્રાઉન રંગ મળે છે. એનો મતલબ આપણે અહીંયા સમજી શકીએ NO3- ગેરહાજર રહેશે. ખાસ જોઈ લો, બ્રાઉન રંગની ફ્યુમ્સ નીકળે છે. બરાબર. તો આ ટેસ્ટ ટ્યુબને અહીંયા બરાબર મૂકી દઈએ આપણે. તો જુઓ ધ્યાનથી, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખતા ડાયરેક્ટલી વાયુ નથી નીકળતો, પણ ગરમ કર્યા બાદ કથ્થઈ રંગનો વાયુ નીકળે છે. તો આપણને અહીંયા NO3- હાજર કહી શકીએ. ઋણ આયન આપણને મળી ગયો છે NO3-, અને ધન આયન આપણને જ્યોત કસોટી ઉપરથી થોડી ઘણી હિન્ટ મળી ગઈ હતી, બેરિયમ છે. તો ઋણ આયનની કસોટીને આપણે પહેલા તો નિર્ણાયક કસોટી તરીકે કન્ફર્મ કરીએ. NO3- ની નિર્ણાયક કસોટી, ચાલો આ રે NO3- ની નિર્ણાયક કસોટી, અને ખૂબ જ પોપ્યુલર VT કસોટી છે, બ્રાઉન રિંગ ટેસ્ટ. બરાબર રીતે બ્રાઉન રિંગ ટેસ્ટ આપણે પરફોર્મ કરીએ, જેથી આપણને ખબર પડશે કે NO3- એક્ઝેક્ટલી છે કે નહીં. તો જોજો ધ્યાનથી, જળ નિષ્કર્ષ બનાવવાનું છે. એમાં 2 ml સાંદ્ર H2SO4 નાખીને એને ઠંડુ પાડવાનું છે. પછી કસનળીમાં ધીમે ધીમે FeSO4 એડ કરવાનું છે. આટલું કર્યા બાદ 2 દ્રાવણ ભેગા થાય ત્યાં કથ્થઈ રંગની વીટી મળે તો એને વીટી કસોટી તરીકે આપણે નામ આપશું, બ્રાઉન રિંગ ટેસ્ટ આપણે એને કહી શકશું. ચલો ટ્રાય કરીએ બ્રાઉન રિંગ ટેસ્ટ. તો સૌથી પહેલા આપણે લેવી પડશે કાર્બનિક પદાર્થનું જળ નિષ્કર્ષ. તો આપણે આ કાર્બનિક પદાર્થ લીધેલો છે,
એની અંદર આપણે પાણી ઉમેરી દેશું. આ પાણી ઉમેરીને બરાબર રીતે આપણે હલાવી લઈએ, જેથી પદાર્થ ઓગળી જાય અને આપણો જળ નિષ્કર્ષ બની જાય. બરાબર, ચાલો તો આ થઈ ગયું આપણું જળ નિષ્કર્ષ. આની અંદર આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ 2 ml જેટલું ઉમેરવાનું છે. કસનળીને ત્રાસી રાખીને ધ્યાનપૂર્વક આપણે એપ્રોક્સિમેટલી 2 ml જેટલું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અંદર ઉમેરી દઈએ. સફેદ રંગના અવક્ષેપ જેવું આપણને દેખાય છે. અને આટલું ઉમેર્યા બાદ આપણે આને ઠંડુ પાડવાનું છે. ઠંડુ પાડવાથી મતલબ એ છે થોડીક વાર આપણે એને બરાબર રીતે હલાવી લઈએ, જેથી દ્રાવણ ગરમ હોય તો શેક થઈ જાય, ઠંડુ થઈ જાય. ચાલો, બરાબર, ઓકે, ચલો ઠંડુ થઈ ગયું છે. હવે આની અંદર આપણે FeSO4 તાજું બનાવેલું FeSO4 લેબની અંદર તૈયાર જ હોય. તો આ તાજું બનાવેલું FeSO4 ના 2-3 ટીપા આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક, ડાયરેક્ટ ઉમેરી નથી દેવાના, પરંતુ ધ્યાનપૂર્વક કસનળીની દિવાલ થ્રુ આપણે એને ટચ કરાવવાના છે, જેથી બ્રાઉન રિંગ ટેસ્ટ મળે છે કે નહીં એ જોવા મળશે. ચલો, આ દ્રાવણ થઈ ગયું છે. હવે એકદમ ધ્યાનપૂર્વક આપણે આ ટીપાને 2 થી 3 ટીપાને અંદર ઉમેરવાના છે. ઓકે, ખૂબ જ ધીમે 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 જો તમે ધ્યાનથી જોશો, તમને આવી કંઈક બ્રાઉન રિંગ ટેસ્ટ દેખાશે. એકદમ સ્પષ્ટ 2 દ્રાવણ જ્યાં ભેગા થાય ત્યાં બ્રાઉન રિંગ ટેસ્ટ આપણને દેખાય છે. આનો મતલબ NO3- હાજર છે. એકદમ સ્પષ્ટ રીતે આવી બ્રાઉન રિંગ ટેસ્ટ કથ્થઈ વલય કસોટી આપણે જોઈ શકીએ છીએ. NO3- હાજર છે, આ સાબિત થયું. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. NO3- ની નિર્ણાયક કસોટીઓ 2 માર્ક્સની હોય. તમારે આ કસોટી લખી નાખવાની છે અને નીચે એના જે સમીકરણ આપેલા છે એ પણ લખી જ નાખવા પડશે આપણે. તો આવી રીતે ઋણ આયનની પરખ કસોટીઓ પૂરી થઈ. ત્યારબાદ આપણે ધન આયનની સમૂહ કસોટીઓ તરફ જઈએ. ધન આયનમાં બેરિયમના અવક્ષેપ આપણને ઓલરેડી મળી ચૂક્યા છે. બેરિયમને આપણે હિન્ટ મળી ગઈ છે. તો તમે તમારી ઈચ્છા હોય તો ડાયરેક્ટ બેરિયમને અટેમ્પ્ટ કરી શકો છો, નહીં તો પછી ધીમે ધીમે શિડ્યુલ પ્રમાણે જઈ શકો છો. શિડ્યુલ પ્રમાણે એટલે કે સૌથી પહેલા પહેલી કસોટી, બીજો સમૂહ, ત્રીજો સમૂહ, એ બધી આપણે ટ્રાય કરી શકીએ છીએ. આપણે બધી ટ્રાય કરીશું. સૌથી પહેલા પદાર્થની અંદર NaOH નાખીને તેને ગરમ કરો, ઉભરા આવે ત્યાં સુધી, અને એમોનિયા જેવી વાસ આવે છે કે નહીં એ આપણે ટેસ્ટ કરી લઈએ. આપણે અકાર્બનિક પદાર્થ ની અંદર NaOH નાખીને તેને ગરમ કરવાનું છે. આપણી પાસે NaOH છે. આ NaOH ને નાખીએ અને તેને ગરમ કરીએ. જો એમોનિયાની વાસ આવશે તો NH4+ હાજર ગણાશે. તો આ પદાર્થની અંદર NaOH નાખી દીધો છે. ત્યારબાદ એને ગરમ કરીએ. ઉભરા આવે ત્યાં સુધી એને ગરમ કરવાનો છે. ઓકે, હવે આની અંદરથી જે વાયુ નીકળે છે એ વાયુને આપણે સૂંઘવાનો છે. કોઈ પણ પ્રકારની સુગંધ આવતી નથી, એનો મતલબ NH4+ અત્યારે હાજર નથી. ચલો, સૌ પ્રથમ ટેસ્ટ આપણી આ થઈ ગઈ. ત્યારબાદ આપણે સેકન્ડ ટેસ્ટ ઉપર જઈએ. સેકન્ડ ટેસ્ટ છે આપણું જલીય દ્રાવણ પ્લસ મંદ HCl. અહીંયા ડાયરેક્ટ પદાર્થને તમે લઈ શકો છો, એને દ્રાવણ બનાવવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ પદાર્થની અંદર મંદ HCl જો સફેદ અવક્ષેપ આપે છે કે નહીં એ ચેક કરીએ. Pb+2 હોઈ શકે. અને જલીય દ્રાવણ HCl+H2S જો કાળા અવક્ષેપ આપે તો કોપર+2 પણ હોઈ શકે. આપણે આ બંને ટેસ્ટ એક સાથે કરીએ, મંદ HCl અને જલીય H2S વાળી. અકાર્બનિક પદાર્થને ટેસ્ટ ટ્યુબમાં લઈએ અને એની અંદર જલીય HCl, મંદ HCl નું દ્રાવણ આપણે ઉમેરીએ.
આ આપણી પાસે મંદ HCl નું દ્રાવણ છે. આ મંદ HCl ના દ્રાવણને આપણે આની અંદર ઉમેરશું અને જોઈએ કોઈ અવક્ષેપણ આપણને જોવા મળે છે કે નહીં. મંદ HCl નું દ્રાવણ ઉમેરતા કોઈ પણ પ્રકારના અવક્ષેપ આપણને મળ્યા નથી. એનો મતલબ સમૂહ નંબર 2 પ્રમાણે Pb+2 અહીંયા ગેરહાજર રહેશે, કોઈ અવક્ષેપ નથી. હવે આની જ અંદર જો આપણે H2S જલીય H2S ઉમેરીએ અને કાળા રંગના અવક્ષેપ આવે છે કે નહીં એ ચેક કરી લઈએ. તો ઓકે, આ જલીય H2S આપણે ઉમેર્યું છે, તેમ છતાં આમાં કોઈ પણ પ્રકારના અવક્ષેપ નથી આવતા. એનો મતલબ Pb+2 અને Cu+2 ગેરહાજર તરીકે રહેશે. તો સેકન્ડ પણ આપણે આ અજ્ઞાત મળે છે. સફેદ અવક્ષેપ કે કાળા અવક્ષેપ નથી મળતા, એટલે કે Pb+2 Cu+2 ગેરહાજર રહેશે. ત્યાર પછી આગળ વધીએ. જલીય દ્રાવણની અંદર સાંદ્ર HNO3 ઉમેરશું, NH4OH અને NH4Cl ઉમેરશું. આ ત્રણ વસ્તુ ઉમેરીને જો કથ્થઈ પીળા રંગના અવક્ષેપ આવે તો Fe+3 હાજર રહેશે. આ ઉપરાંત આ જ દ્રાવણની અંદર છેલ્લે આપણે H2S ઉમેરી દઈએ અને આમાંથી કોઈ બીજા અવક્ષેપ આવે તો આપણે ઉમેરી દઈશું. એટલે આ બંને કસોટી આપણે એક સાથે કરવી પડશે. જલીય દ્રાવણ HNO3, NH4OH અને NH4Cl. ચલો એ પણ ટ્રાય કરી લઈએ. આપણે કાર્બનિક પદાર્થને જલીય દ્રાવણ તરીકે લઈ લઈએ. એની અંદર આપણે સાંદ્ર HNO3 ઉમેરવો પડશે. ચાલો, સાંદ્ર HNO3 આપણી પાસે અહીંયા આપેલો છે. થોડો એવો સાંદ્ર HNO3 અંદર ઉમેરી દઈએ આવી રીતે. એની અંદર NH4OH અને NH4Cl ના દ્રાવણો આપણે ઉમેરવા પડશે. તો NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ આપણી પાસે છે, એ અંદર ઉમેરીએ આપણે. ઓકે, અવક્ષેપન દેખાતા નથી મને. ત્યારબાદ એની અંદર NH4Cl નું દ્રાવણ પણ ઉમેરી દઈએ. NH4Cl નું દ્રાવણ આપણી પાસે છે. અંદરથી ધુમાડા નીકળે છે પરંતુ કોઈ અવક્ષેપન નથી. સ્પષ્ટ દેખાય છે કે અવક્ષેપન નથી, એકદમ ક્લીન દ્રાવણ છે. ધુમાડા નીકળે છે પણ ધુમાડાનું કાંઈ કામ નથી, આપણે અવક્ષેપન જોવાના છે. તો મારો કહેવાનો મતલબ NH4Cl NH4OH ઉમેર્યા બાદ પણ અહીંયા આપણને કથ્થઈ પીળા અવક્ષેપ દેખાવા જોઈએ, તે મળતા નથી. માટે Fe+3 અહીંયા ગેરહાજર રહેશે. ચલો, આ જ કસોટીની અંદર જો તમે જલીય H2S ઉમેરશો અને જો કોઈ અવક્ષેપ મળે તો આપણને Zn+2, મેંગેનીઝ+2 કે નિકલ+2 હોઈ શકે. તો આ જ દ્રાવણની અંદર આપણે જલીય H2S ઉમેરીએ. આપણી પાસે આ જલીય H2S છે. જલીય H2S ઉમેરતા જોઈએ કે કોઈ પ્રકારના અવક્ષેપ મળે છે કે નહીં. નથી અવક્ષેપ, માત્ર ધુમાડા નીકળે છે. એકદમ ક્લીન દ્રાવણ છે, કોઈ પણ પ્રકારના અવક્ષેપ આપણને દેખાતા નથી. એનો મતલબ આ બધા અન્ય તત્વો પણ આપણા માટે ગેરહાજર રહેશે. 4 અને 5 પ્રક્રિયા જેમાં Fe+3, Zn+2, Mn+2 છે, બંને આપણા માટે ગેરહાજર છે. હવે એકદમ એન્ડ ઉપર આપણે આવી ગયા છીએ. હવે આપણે છઠ્ઠી કસોટી ચાલુ કરશું. જલીય દ્રાવણ, મંદ NH4OH અને એમોનિયમ કાર્બોનેટ. આ ત્રણ વસ્તુને ભેગી કરીએ અને જો તેમાં સફેદ અવક્ષેપ મળે તો આપણને કેલ્શિયમ, બેરિયમ અને સ્ટ્રોન્શિયમ હોઈ શકે છે. તમને યાદ દેવડાવી દઉં, જ્યોત કસોટી દ્વારા આપણને ઓલરેડી બેરિયમ+2 ઉપર ડાઉટ છે. નીચે લખેલું જ છે કે જ્યોત કસોટી પરથી નક્કી કરવું. તો આઈ થિંક આ કસોટી આવવી જોઈએ, સફેદ અવક્ષેપ મળવા જોઈએ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ કાર્બોનેટ દ્વારા. ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આપેલ અકાર્બનિક પદાર્થ લઈ લેવાનો છે. એની અંદર એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લઈ લઈએ આપણે. આ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. અંદર આપણે એડ કરીએ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. કંઈક આવી રીતે આપણને મળે છે. અત્યારે જરાક લાગે છે કે સફેદ અવક્ષેપ મળી ગયા છે. બરાબર રીતે હલાવીએ અને ત્યારબાદ આપણે એમોનિયમ કાર્બોનેટનું દ્રાવણ પણ ઉમેરવાનું છે. તો આ છે એમોનિયમ કાર્બોનેટનું દ્રાવણ. આ ઉમેર્યા બાદ જો સફેદ રંગના અવક્ષેપ મળે તો આપણે આગળ વિચારી શકીએ. તો ધ્યાનથી જોઈએ
કે સફેદ રંગના અવક્ષેપ આપણને મળે છે કે નહીં? બરાબર ઓબ્ઝર્વ કરો તો અંદર ઘાટા અવક્ષેપ આપણને મળે છે. પહેલેથી સફેદ અવક્ષેપ હતા જ, પણ જો આ ઉમેરશું એનાથી વધારે પડતા સફેદ આપણને દેખાય છે. તો સફેદ રંગના અવક્ષેપ આપણને મળે છે, એનો મતલબ અહીંયા બેરિયમ+2 હોવાની શક્યતા પૂરેપૂરી છે. બેરિયમ+2. અહીંયા આપણને NH4OH અને એમોનિયમ કાર્બોનેટ ઉમેરતા સફેદ અવક્ષેપ મળે તો 3 આયનો હોઈ શકે, કેલ્શિયમ, બેરિયમ અને સ્ટ્રોન્શિયમ. અને સ્પષ્ટ લખ્યું છે 5મા સમૂહમાં જ્યોત કસોટી પરથી નક્કી કરવું. આપણે ફરીથી એકવાર જ્યોત કસોટી નક્કી કરી લઈએ અને જોઈ લઈએ કે એક્ઝેક્ટ રંગ કેવો દેખાય છે. બરાબર, જ્યોત કસોટી ફરીથી આપણે જરાક યાદ દેવડાવી દઈએ કે જ્યોત કસોટીમાં આપણે આ જે દ્રાવણ બનાવેલું હતું સાંદ્ર HCl સાથે, આ જ્યોત કસોટીનો રંગ આપણને પીળાશ પડતો દેખાય છે, લીલાશ પડતો, કાચા સફરજન જેવો. એનો મતલબ આ બેરિયમ+2 હાજર રહેશે. અને આટલું લખ્યા બાદ બરાબર ધ્યાનથી જોઈ લો, સમૂહ કસોટીઓ બધી લખવાની છે. આ સમૂહ 1, સમૂહ 2, ત્રીજી, ચોથી આ બધી ગેરહાજર બતાવવાની છે. અહીંયા બેરિયમ+2 હાજર છે અને 7મી કસોટી ગેરહાજર છે, બધી વસ્તુ લખશું. અને ત્યારબાદ આપણે બેરિયમ+2ની નિર્ણાયક કસોટીઓ કરીશું. તો સ્કીમની અંદર આપણે બેરિયમ+2 ને ફાઇન્ડ આઉટ કરીએ. આ છે બેરિયમ+2. બેરિયમ+2ની નિર્ણાયક કસોટીની અંદર 5મા સમૂહના જે અવક્ષેપ મળેલા હતા એમાં પોટેશિયમ ક્રોમેટ K2CrO4 આપણે એડ કરીશું. જો પીળા રંગના અવક્ષેપ મળે તો બેરિયમ+2 હાજર. જો કે બેરિયમ+2 આપણે જ્યોત કસોટી દ્વારા જ કન્ફર્મ થઈ ગયો છે, તેમ છતાં આપણે આ કસોટી કરી લઈએ. આપણને જે સફેદ રંગના અવક્ષેપ મળેલા હતા, એ અવક્ષેપની અંદર પોટેશિયમ ક્રોમેટ ઉમેરીશું અને જોઈએ કે પીળાશ પડતા અવક્ષેપ આપણને દેખાય છે કે નહીં. આ પીળાશ પડતા અવક્ષેપ બહુ આછા દેખાશે કારણ કે દ્રાવણ પણ પીળા રંગનું છે. એટલે અહીંયા જરા જોઈ લઈએ કેવા અવક્ષેપ આપણને દેખાય છે. એકદમ સ્પષ્ટપણે યલો કલરના પ્રેસિપિટેટ્સ આપણને દેખાય છે. હા, મતલબ અહીંયા બેરિયમ+2 કન્ફર્મ હાજર છે. સફેદમાંથી યલો કલરના પ્રેસિપિટેટ્સ આપણને દેખાય છે. તો આવી રીતે આપણે ધન આયન પણ કન્ફર્મ કરીએ છીએ. બેરિયમ+2 આ કસોટી લખી નાખવાની, નીચે સમીકરણ લખી નાખવાના છે. આખો પ્રેક્ટિકલ અહીંયા પૂરો થાય છે અને છેલ્લે પરિણામ લખવું પડશે. પરિણામની અંદર પરિણામનો કોષ્ટક આપણી પાસે રેડી હોય. આ કોષ્ટકની અંદર આપણે ધન આયન, ઋણ આયન બધું દર્શાવી દઈએ. ચલો, ધન આયન તરીકે આપણે બેરિયમ+2 શોધેલો છે. ઋણ આયન તરીકે આપણે NO3- શોધેલો છે. ધન આયન અને ઋણ આયન પરથી તમારે એનું પદાર્થનું નામ લખવું પડે. સંયોજકતા આની +2 છે, આની -1 છે, તો NO3 ને 2 વખત લખવો પડશે. અણુ સૂત્ર થશે બેરિયમ નાઇટ્રેટ, BaNO3 twice. આવી રીતે BaNO3 twice બેરિયમ નાઇટ્રેટ એ પદાર્થનું નામ થશે, બેરિયમ નાઇટ્રેટ. તો આવી રીતે આ અકાર્બનિકનો આખો પ્રેક્ટિકલ અહીંયા ફિનિશ થાય છે. તો બરાબર રીતે અહીંયા પુરવણી લખવાની પ્રેક્ટિસ કરવી જેથી તમે આગળ વધી શકો. ચલો, આજનો પ્રેક્ટિકલ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.